આજે આપણે એક દિવાળી સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યા છે। ખૂબ ઓછા ખર્ચમાં બની જાય અને કંઈક નવીન જ લાગશે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે એક દિવાળી સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યા છે। આપણે શુભ લાભ બનાવી રહ્યા છે। આ પૂઠાના ટુકડા છે મારી પાસે અને આવી થોડી ઘણી વસ્તુ છે। તો આ વખતે આપણે ઘરે જ એકદમ મસ્ત શુભ લાભ બનાવીએ। તો તમારે પણ જો બનાવવા હોય તો વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે આને છે ને રેડ કલરના બનાવવાના છે। તો મારી પાસે પોસ્ટર કલર છે રેડ કલર, એ કલર કરી લઈશું આપણે। જો તમારે કલર ન કરવો હોય ને તો તમારી પાસે રેડ કલરનું પેપર હોય ને જે ક્રાફ્ટ માટેના આવે છે તો સીધું પેપર પણ લગાવી શકાય। અને લાલ કલરનું જો તમારી પાસે કાપડ હોય અને કાપડ લગાવવું હોય ને તોય ચાલે, પણ હું અત્યારે આપણે એકદમ ઝડપથી બની જાય એ રીતનું બનાવી રહી છું। તો આપણે રેડ કલર કરી લઈશું। હવે આપણે આમાં કલર કરી લઈએ। મેં અત્યારે રેડ કલરનો ઉપયોગ કર્યો છે। તમારે કોઈ બીજો કલર કરવો હોય, પિંક છે, ગ્રીન, કોઈ પણ કરે, પણ રેડ હોય ને તો ઉઠાવ બહુ સરસ આવે એનો અને એકદમ ઝડપથી સુકાઈ જાય। ઓઇલ પેન્ટ કલર લેવો હોય તો એ પણ લેવાય, મારી પાસે એ પણ છે, પણ એ સુકાતા થોડીક વાર લાગે એને સુકાવવા દેવું પડે પાછું, અને આ તમારે તરત જ બની જાય। જો આ બે પુઠ્ઠામાં આપણે કલર કરી નાખ્યો છે અને આને સુકાવવા દઈશું થોડી વાર માટે। આ પોસ્ટર કલર છે ને એટલે તરત જ સુકાઈ જશે, 5-1 મિનિટની અંદર સુકાઈ જાય પછી આપણે શું કરવાનું છે જોઈએ। આ સુકાઈ ગયું છે અને હવે આની બોર્ડર ઉપર આપણે લેસ લગાવીશું। લેસ તમને ગમતી હોય કે તમારી પાસે જેવી ઘરમાં પડી હોય ને એ લગાવી શકાય। મારી પાસે આવી પડી હતી ને તો 2 ટુકડા કરી લીધા છે મેં, એટલે 2માં એક આ રીતે આપણે બોર્ડર ઉપર ચીપકાવી દઈશું। જો તમારે ચીપકાવી ન હોય અને સોય દોરાથી આની ઉપર ટાંકા લઈ લેવા હોય તોય લઈ લેવાય, તો એનાથી નીકળશે નહીં। તો આપણે પહેલાં તો એક સ્ટેપલર લગાવી દઈશું અહીંયા, એટલે અહીંથી છૂટું ન પડે, પછી આપણે આને ચીપકાવી દઈએ। જો આ રીતે રાખી અને આપણે પહેલાં સ્ટેપલર લગાવી દઈશું એટલે નીકળવાની બીક ન રહે। જો આ રીતે ફિટ થઈ જાય અને પછી જ આપણે જે કંઈ એને ચીપકાવવું હોય તો ચીપકાવશું, અથવા તો સિલાઈ લેવી હોય તો સિલાઈ લઈશું। આપણે ફેવિકોલથી છે ને ચીપકાવી જ દઈશું। આ ફેવિક્રિલ છે મારી પાસે। ઘણી વખત છે ને લેસ ચીપકતી ન હોય તો આ રીતે સ્ટેપલર પહેલાં લગાવી દીધું હોય ને તો નીકળવાની બીક ન રહે। આ રીતે ચીપકાવી દઈશું અને હવે આ છેડે પણ આપણે એક સ્ટેપલર લગાવી દઈએ એટલે અહીંથી પણ ના નીકળે। જો આ રીતનું તૈયાર થઈ ગયું છે। આપણે ચારેય ખૂણે છે ને 2-2 સ્ટેપલર લગાવી દીધી છે, અને તમને એવું લાગતું હોય ને વચ્ચે વચ્ચે લગાવી દેવાની, પણ આ ગમથી છે ને સરસ ચોંટી જ ગયું છે, ઉખડશે નહીં, હવે સુકાઈ જશે ને એટલે તમને જરૂર લાગતી હોય તો લગાવી દેવાની। તો આ જ રીતે આપણે પાછું આમાંય લગાવી દઈએ। તો જો આપણે 2માં લગાવી દીધી છે અને સુકાઈ ગયું છે, હજી થોડું ભીનું છે, પણ આપણે આગળનું કામ ચાલુ કરી દઈએ। તો આપણે વચ્ચે છે ને આટલે દૂર છે ને એક નાનું ચોરસ બનાવી લીધું છે, લગભગ 1/2 ઇંચ જેટલું હશે આ
1 ઇંચ કે અડધો ઇંચ જેટલું એટલે દૂર આપણે લગાવી લીધું છે લાઈન. અને હવે આ લાઈન જે કરી છે ને એની ઉપર આપણે ગોટા પટ્ટી લગાવવાની છે. આ રીતની આ રીતે લગાવી દઈશું ચોરસ. આપણે જેમ ચીપકાવીને એ જ રીતે ચીપકાવી દઈશું બંનેમાં, બેમાં એ રીતે મેં લાઈન કરી લીધી છે. એ લાઈન ઉપર જ આપણે પહેલાં ગ્લુ લગાવી થઈ ગઈ છે. હજી થોડી ભીની છે પણ આપણે આગળનું કામ ચાલુ કરી દઈએ. તો અમારી પાસે મિરર છે, જો કેટલા બધા શેપના છે, એમાંથી આપણે ઘણા બધા શેપના ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં તો છે ને આ છે અડધો રાઉન્ડવાળું, એ લઈ લઈશું. આનો આપણે છે ને દીવાનો શેપ આપીશું. આવા પણ છે અને એની સાથે આપણે દીવો બનાવવાનો છે. તો એની માટે આપણે ઘણા બધામાં શેપ છે, તો આનો ઉપયોગ કરી લઈશું. એક આ અને આ રીતે દીવો બનાવશું. તો એ 4 ખૂણે જ કરીશું આપણે. 4 ખૂણા ઉપર આપણે પહેલાં દીવાનો શેપ બનાવી લઈએ. જો આ રીતે પહેલાં આ લગાવી દઈશું અને ઉપર આપણે દીવાનો શેપ આપી દઈશું. આ રીતે આ થઈ ગયું. 4 ખૂણે આપણે આવા દીવા બનાવી લઈએ પહેલાં. ચારે ખૂણે જો આ રીતે આપણે દીવાનો શેપ આપી દીધો છે. જો આ લગાવતા જ એકદમ સરસ ઉઠાવ આવે. હવે અહીંયા રાઉન્ડ અને સ્ક્વેર બે લગાવશું. આ રીતના જો રાઉન્ડ છે મારી પાસે, એ લગાવશું અને એની સાથે આપણે આ સ્ક્વેર લગાવી દઈશું. એક રાઉન્ડ લગાવશું અને એક સ્ક્વેર, એ રીતે લગાવતા માં લગાવી દીધા છે બધા મિરર. અને હવે આની માટે આપણે મસ્ત લટકણ બનાવવાના છે. તો લટકણ બનાવવા માટે આપણે રેડ ઊન લીધું છે આ રીતનું. તમારે ગોલ્ડન કરવા હોય તો ગોલ્ડન એ સરસ લાગે, પણ મેં અત્યારે રેડ લીધું છે. તો આપણે રેડના લટકણ બનાવી લઈએ. તો લટકણ બનાવવા માટે જો આ એક આપણે પૂઠાનો ટુકડો લીધો છે, એમાં આપણે આ દોરી વીંટાળી દઈશું આ રીતે. આ રીતનું આપણે ગુચ્છા જો આ રીતના બનાવી લઈશું લટકણ. તો હવે આપણે 6 બનાવવાના છે, તો 6 બનાવી લઈએ.
તો આ રીતના આપણે લટકણ બનાવી લીધા છે. જો આને આપણે એક લાંબી થોડી લાઈન બનાવવાની છે મોતીવાળી. તો સૌથી પહેલાં છે ને આની સાથે આપણે એક ટાંકો લઈ લઈશું આ રીતે. લટકણ ગોલ્ડન કર્યા હોય ને તોય બહુ સરસ જ લાગે. અત્યારે મારી પાસે રેડ છે એટલે મેં રેડ કર્યા છે. હવે છે ને પહેલાં એક આપણે મોટું મોતી લઈશું. મારી પાસે આ મોટા મોતી છે અને નાના છે, તો એક મોટું લઈ લીધું છે. અને હવે આમાં થોડા નાની સાઇઝના ગોલ્ડન છે એ લઈશું. આમાં આપણે ગોલ્ડન બોર્ડર છે ને એટલે ગોલ્ડન સરસ લાગશે. વ્હાઇટ લેવા હોય તો વ્હાઇટ લેવાય. જો તમે અહીંયા વ્હાઇટ મોતીનો ઉપયોગ કર્યો હોય ને તો વ્હાઇટ લેવાય. તો અત્યારે આપણે 6 મોતી લઈ લઈએ. તો આ રીતે જો એક મોટું મોતી અને બીજા 6 મોતી નાના સાઇઝના એ રીતે આપણે લીધા છે. અને હવે આને આપણે અહીંયા ખૂણા ઉપર જ આપણે લગાવી દેવાનું છે આ રીતે. જો એક લટકણ આપણે બનાવી લીધું. હજી બીજા 2 બનાવી લઉં. તો આ બીજી શેર પણ આપણે બનાવી લીધી છે. અને એને આપણે થોડી ઊંચે લગાવવાની છે અહીંયા, એટલે થોડી ઉપર નીચે દેખાશે ને જો આ રીતે, એટલે સરસ લાગે. તો એને પણ ઢાંકી લઈએ. જો આ રીતનું દેખાય છે. અને હવે આ સાઈડ લગાવીને એ જ રીતે આ સાઈડ પર એક લગાવી દઈએ. જો આ રીતે 2 તૈયાર થઈ ગયા છે. અને હવે આને આપણે ટીંગાડવા માટેનું અહીંયા ઉપર બનાવવાનું છે હૂક. તો એના માટે આપણે છે ને ઊનનો દોરો લીધો છે, એટલે આ રીતે સોયમાં પૂરવી લીધો છે. અને અહીંયા બનાવી લઈશું આપણે ઉપર હૂક, કે આપણે આસાનીથી ટીંગાડી શકીએ આ રીતે. આપણે બહુ મોટું નહીં કરીએ, નાનું જ કરીશું કે ખાલી ખીલીમાં આપણે લગાવી શકીએ ને એટલું જ. જો આટલું જ આ રીતનું. અને પાછળ હવે ગાંઠ લગાવી દઈએ. તો 2માં આ રીતે આપણે કરી લઈએ. જો 2માં આ રીતના હૂક કરી લીધા છે ટીંગાડવા માટેના. તો હવે બાકી જે છે આમાં શુભ લાભ લખવાનું. તો આપણે પેન્સિલથી લખી લીધું છે. અમુક આપણે સીધું જો કલરથી લખીએ ને તો આડાઅવળું થાય એટલા માટે. અને આપણે યલો પોસ્ટર કલરથી લખી રહ્યા છે. તમારી પાસે જો ગોલ્ડન હોય અથવા તો પ્લાસ્ટિકના શુભ લાભ પણ તૈયાર મળતા હોય છે, એ સીધા ચોંટાડી દેવાય ને તો એ પણ ચોંટાડી દેવાય. પણ મારી પાસે નથી અત્યારે એટલે હું આનાથી કરું છું. અને યલો કલર આ રેડ ઉપર તો જો આપણે દિવાળી માટે સ્પેશિયલ શુભ લાભ તૈયાર થઈ ગયા છે. તો કેવો લાગ્યો આ વિડીયો મને જરૂર કહેજો. તમને ગમ્યું કે નહીં, અને ગમ્યું હોય તો તમે બનાવજો જરૂરથી. ખૂબ ઓછા ખર્ચમાં બની જાય અને કંઈક નવીન જ લાગશે.
અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હું તમને દિવાલમાં ટીંગાડીને પણ બતાવીશ.